પર વ્યૂ લેવો છે આપની પાસેથી, કારણ કે સ્ટોકમાં પ્રેશર તો છે. પશ્ચિમ એશિયા સંકટ જ્યારથી શરૂઆત થઈ છે આ સ્ટોકમાં સતત એક એક્શન, કારણ કે ઘણા બધા બિઝનેસ મોડલ્સમાં જે કંપની જોડાયેલી છે ને ક્યાંક એક આ સિચ્યુએશન કંપનીને અસર કરતી જોઈ રહ્યા છે. અત્યારે પણ 1% આસપાસનું પ્રેશર છે. ફંડામેન્ટલી જ્યારે એક વ્યૂ રાખવો હોય અહીંયાથી એક સમજો લગભગ 3 થી 5 વર્ષ માટે L&T આ કંપની આપ કઈ રીતે જોઈ રહ્યા છો? આઈ થિંક વેરી એક્સાઇટિંગ પ્રોસ્પેક્ટ્સ અને ખૂબ સારી રીતે એમણે એમની આખી જે બિઝનેસ સ્ટ્રક્ચરને હેજ કર્યું છે. એટલે આઈ થિંક જે અગર આપણે જોઈએ તો ઓવરઓલ જે ઇન્ટરનેશનલ પ્રોજેક્ટ્સ છે એ અરાઉન્ડ 52% ઓફ ધ ટોટલ ઓર્ડર બુક છે. ડોમેસ્ટિક પ્રોજેક્ટ્સ છે એ અરાઉન્ડ 50% ઓફ ધ ટોટલ ઓર્ડર બુક. વેરી સ્ટ્રોંગ ઓર્ડર બુક અને આઈ થિંક ઇટ ઇઝ ગ્રોઈંગ અને margins are very very steady, execution is very very strong અને going forward એક બહુ જ સ્ટ્રોંગ સ્ટ્રેટેજી છે કે જે એમણે બિડ કર્યું છે ઓવરસીઝ પ્રોજેક્ટ્સમાં એમાં બધા મોસ્ટલી દે આર ગવર્મેન્ટ પ્રોજેક્ટ્સ અને ઇન્ટરનેશનલ ફંડિંગ એજન્સીસથી બેક્ડ હોય છે એવા પ્રોજેક્ટ્સ હોય છે. એટલે રિસ્ક ઓફ બેડ ડેટ્સ ઇઝ લોઅર. એટ ધ સેમ ટાઈમ ડોમેસ્ટિક માર્કેટ્સમાં હવે ફોકસ ઇઝ ટુવર્ડ્સ એસેટ લાઇટ મોડેલ. એટલે આઈટી રિલેટેડ સર્વિસીસ છે, ફાઇનાન્શિયલ સર્વિસીસ છે, ત્યાંથી બી હવે રેવન્યુઝ હેવ સ્ટાર્ટેડ ઇન્ક્રીઝિંગ સબસ્ટેન્શિયલી અને એટ ધ સેમ ટાઈમ રિયલ એસ્ટેટ ઇઝ ઓલ્સો એડિંગ ટુ ધ કંપનીઝ રેવન્યુઝ. એટલે ખૂબ સારી રીતે એમણે બિઝનેસ મોડેલને બેલેન્સ કર્યું છે અને ગોઈંગ ફોરવર્ડ ફ્રોમ અ 3 to 5 years perspective વ્યૂ ઇઝ ડેફિનેટલી વેરી પોઝિટિવ. 5 વર્ષ માટે વ્યૂ ઘણો પોઝિટિવ બનતો જોઈ રહ્યા છે L&T માટે. નીરવજી,